હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. સરસ્વતી શિશુ કુંજ બોરસદ, ધોરણ 11, વિષય કોમ્પ્યુટર, વિડિયો નંબર 5.1 અને ચેપ્ટર નંબર 5. નામ છે શિફિંગમાં ઇમેજનો ઉપયોગ. આપણે અહીં આગળ પાંચમા ચેપ્ટરની અંદર વાત કરીશું. શિફિંગ એનિમેશન જે છે એની અંદર આપણે હવે છેલ્લું ચેપ્ટર હશે, પાંચમું શિફિંગની અંદર. તો અહીં આગળ આપણે ઇમેજનો ઉપયોગ હવે શિફિંગની અંદર કઈ રીતે કરવાનો છે એના વિશેની વાત આ વિડીયોની અંદર આપણે કરીશું. તો થોડી ઘણી થિયરી, પછી એની અંદર પ્રેક્ટિકલ આપણે સમજીશું. તો થોડી ઘણી થિયરી આગળ આપણે જોઈશું. તો એની અંદર ચેપ્ટર નંબર 5 શિફિંગમાં ઇમેજનો ઉપયોગ. તો જ્યારે કોઈ રજૂઆત એટલે કે પ્રેઝન્ટેશન આપણે કહીએ છીએ, પાવર પોઈન્ટની અંદર બનાવતા હોય છે, તો એ પ્રકારની કોઈ પ્રેઝન્ટેશનની રજૂઆત કરી હોય છે કે એનિમેશનની અંદર તમારા ચિત્રોનો ઉપયોગ કરવામાં આવે છે, તો એ ચિત્રોનો તમારે ઉપયોગ કરવો છે, તો એના માટે તમે આગળ શિફિંગની અંદર ઇમેજનો ઉપયોગ કરી શકો છો. એટલે કે ચિત્ર જે છે એ ચિત્રનો ઉપયોગ આપણે અંદર કરી શકતા હોય છે. અને જ્યારે કોઈ ચિત્ર મૂકવામાં આવે છે તો એ રજૂઆત જે છે એ જે આપણે દર્શાવતા હોય એના કરતાં પણ વધારે આકર્ષક રીતે આપણે એને રજૂ કરી શકતા હોય છે. તો એના માટે આગળ ઇમેજનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યારે તે રજૂઆતને ગ્રહણ કરવાની ગુણવત્તામાં સુધારો થાય છે. આપણા એનિમેશનને વિશિષ્ટ દેખાવ આપણા માટે આપણે શિફિંગમાં ચિત્રો જે છે એટલે કે ઇમેજ એ ઉમેરી શકીએ છીએ. ટૂલ્સનો ઉપયોગ કરીને આપણે ઓબ્જેક્ટ સાથે જે રીતે કામ કરીએ છીએ એ જ રીતે આ ચિત્રો એટલે કે ઇમેજ સાથે કામ કરી શકીએ છીએ અને આપણી જરૂરિયાત પ્રમાણે તેને ગોઠવી પણ શકીએ છીએ. આપણે આ પ્રકારની અંદર ઇમેજ સાથે કેવી રીતે કામ કરવું એના વિશેની વાત કરીશું. તો અહીંયા આગળ ઘણી વખત તમે જોતા હોય કે પાવર પોઈન્ટની અંદર તમે કોઈ સ્લાઇડ બનાવો છો, તો એની અંદર તમે કોઈ લખાણ છે, કોઈ ક્લિપ કહીએ છીએ તો એ, અથવા સાથે ક્લિપ આર્ટ કહીએ છીએ, કોઈ વર્ડ આર્ટ કહીએ છીએ, તો એ જ રીતે આપણે મૂકતા હોય છે. એની સાથે જ્યારે કોઈ ઇમેજ મૂકવામાં આવે છે તો એ રજૂઆત જે છે એ આપણે ઘણી બધી આકર્ષક રીતે આપણે એને રજૂ કરતા હોય છે. તો અહીં આગળ પણ એવું છે કે તમારે કોઈ વસ્તુ દર્શાવી છે પણ એ ઇમેજ દ્વારા તમારે દર્શાવી, કોઈ તમારી જોડે ફોટો છે અને એના દ્વારા તમારે કોઈ દર્શાવી હોય તો એના માટે તમે અહીં આગળ ઇમેજનો ઉપયોગ કરી શકો છો. તો અહીં આગળ આપણે ઇમેજ દ્વારા એનિમેશન બનાવતા શીખવાનું છે. તો સૌથી પહેલાં ઇમેજ કઈ રીતે ઉમેરવી, તો એના માટે તો સૌથી પહેલાં તમારે અહીંયા આગળ કેનવાસ વિન્ડો જે છે એની અંદર તમારે નવું લેયર જે છે એ બનાવવાનું છે. નવું લેયર એટલે કે એની અંદર એક નવી ફાઇલ તમારે જે છે એ નવી ફાઇલ અહીં આગળ તમારે બનાવવી પડશે. એ ફાઇલ બનાવ્યા પછી સૌથી પહેલાં તમારે ફાઇલ અને એની અંદર ઓપ્શન હશે ઇનપુટ. ફાઇલ અને ઇનપુટવાળો ઓપ્શન હશે. એની અંદર બીજી રીત છે કંટ્રોલ આઈ. ફાઇલ અથવા ઇનપુટ, એની અંદર બીજો ઓપ્શન છે કે જેની અંદર તમે ફાઇલને ઇનપુટ કરવા માટેનો શોર્ટકટ કી છે Ctrl+I. આ જે છે એ એમસીક્યુની અંદર ઘણી વખત પૂછાતો હોય કે ફાઇલને અથવા ઇમેજને આયાત કરવા માટેની શોર્ટકટ કી અથવા એના માટેની રીત, તો આવશે ફાઇલ મેનુ અને ઇનપુટ, અને બીજો ઓપ્શન હશે એની શોર્ટકટ કી છે Ctrl+I. આ કી દબાવશો એટલે તમને અહીં આગળ ઇમેજ માટેનું જે બોક્સ હશે આ રીતે એ તમને ઓપન થઈને બતાવશે. તો એ રીતે અહીં આગળ તમારે ઇમેજ જે છે એ ઇમેજ તમારે અહીં આગળ આયાત કરવાની રહેશે. તો એની અંદરથી તમે ઇમેજ જે છે એ તમે લઈ શકશો. ભાઈ ઇમેજ જે છે એ તમને કોમ્પ્યુટરની અંદર તમને આ રીતે ફોલ્ડર બતાવશે. એમાંથી કોઈ પણ જગ્યાએ જે જગ્યાએ તમારી જોડે તમારા કોમ્પ્યુટર અંદર ઇમેજ હોય ત્યાંથી તમારે એને શોધી કાઢવાની રહેશે. જેમ કે માય પિક્ચર નામનું ફોલ્ડર હોય, ઘણા બધા ડેસ્કટોપ પર મૂક્યું હશે, કોઈ પોતાના ફોલ્ડરની અંદર મૂક્યું હશે, તો જે પણ જગ્યાએ ઇમેજ હોય એ ઇમેજ તમારે આગળ સિલેક્ટ કરવાની રહેશે. સિલેક્ટ કરી અને નીચે ઓપ્શન આપવાનો રહેશે ઓપન. ઓપન ઉપર ક્લિક કરશો એટલે તમારી ઇમેજ જે છે એ સ્ક્રીનની અંદર આવેલી તમને અંદર જોવા મળશે. તો આ રીતે તમારે ઇમેજ એની અંદર બનાવવાની છે. હવે આગળ આપણે પ્રેક્ટિકલ કરીશું. તો પ્રેક્ટિકલની અંદર તમારે આ રીતે કોઈ ઇમેજ લાવી દો છો તો એ ઇમેજ તમને જ્યારે લાવશો ત્યારે એ કેવી હશે, તો કે એની બાય ડિફોલ્ટ જે સાઇઝ હશે એની અંદર તમને જોવા મળશે. એ સાઇઝ ધારો કે નાની અથવા મોટી એ રીતે ઇમેજ તમને અંદર જોવા મળશે, જેની અંદરથી તમારે જે રીતની ઇમેજ જોતી હોય એ રીતની સિલેક્ટ કરવાની રહેશે. ઘણી વખત ઇમેજ નાની પણ હોય, ઘણી વખત મોટી પણ હોય, તો એ ઇમેજ આવી જાય એટલે એને તમારે સિલેક્ટ કરવાની રહેશે. સિલેક્ટ કરશો એટલે ઇમેજ તમને આ રીતે બતાવશે બે ડકની અંદર. તમે આ ડક ઉપર અહીં આગળ લઈ જશો અને અહીં આગળ લઈ જશો એટલે ઇમેજને તમે નાની મોટી કરી શકશો. પણ અહીં આગળ ઇમેજને નાની મોટી કરવા માટેના ઓપ્શન જે છે એ અલગ છે. તો એની મદદથી આપણે ઇમેજ જે છે એને નાની મોટી કરવાની છે અને ઇમેજને રોટેટ કરવાની છે. એના માટેનો હવે હું તમને વિડીયો બતાવું છું. તો એ વિડીયોની અંદર તમારે એ રીતે કામ કરવાનું રહેશે. सिंफिक स्टूडियो हम सबसे पहले ओपन करेंगे. इसमें हम सीखेंगे इमेज को रीसाइज कैसे करेंगे. अगर कैनवास के बाहर है आपकी इमेज तो उसको छोटा कैसे करेंगे
और रोटेट कैसे कर सकते हैं, इमेज को रोटेट करना चाहे तो हम कैसे करेंगे, ये प्रैक्टिकल में हम सीखने वाले हैं। छोटा सा प्रैक्टिकल है, सिंपल सा। सबसे पहले हम क्या करेंगे, इमेज को हम इंसर्ट करेंगे, या फाइल में जाके इंपोर्ट करके आप इमेज को इंसर्ट कर सकते हो। इंपोर्ट, यहाँ पे इमेज है, लेकिन कभी कभी स्टूडेंट को इमेज मिलती नहीं है, कंप्यूटर में इमेज नहीं है सर हमारे पास, तो कहाँ होती है, सी ड्राइव में। आप देखो सैंपल पिक्चर मिल जाएंगे, सी ड्राइव के अंदर आप क्लिक कीजिए, सी ड्राइव के ऊपर सबसे पहले सी ड्राइव पे क्लिक करने पर आपको यहाँ पे एक डॉक्यूमेंट एंड सेटिंग मिलेगा। डेस्कटॉप पे अगर हो तो भी आप यूज़ कर सकते हो। डॉक्यूमेंट एंड सेटिंग पे क्लिक, उसमें आप ऑल यूज़र, देन डॉक्यूमेंट्स, देन माय पिक्चर, सैम्पल पिक्चर में जाए, कोई भी एक इमेज को इंपोर्ट कर लीजिए। अब आपको लेयर पे में दिख रहा है, आपको एक इमेज लेयर आपको दिख रहा है, फोल्डर जैसा साइन है। इसको रीसाइज हम कैसे करेंगे, उसके ऊपर राइट क्लिक करके हम लेयर एक ऐड करेंगे। राइट क्लिक करने के बाद प्रॉपर्टी भी आपको दिख रही है, न्यू लेयर, ट्रांसफॉर्म और स्केल लेयर ऐड करेंगे। स्केल लेयर ऐड करने पे आपको एक लेयर आप नया दिख रहा है, स्केल लेयर नाम का। उसके ऊपर क्लिक करके हम उसकी प्रॉपर्टी में देखेंगे अमाउंट हम चेंज करेंगे स्केल लेयर में। अब जीरो मीन्स क्या होता है, जो रियल इमेज है वही दिखाएगा। अब माइनस से इमेज की साइज कम होती है, और प्लस 1 2 3 करने से इमेज साइज बढ़ती है। -1 हम अमाउंट किया तो उसकी साइज कम हो गई। अब -2 करेंगे तो उससे भी हाफ हो जाएगी इमेज की साइज। -2 हम करके देखते हैं, देखो और छोटी इमेज हो गई। अब हम -2 रखेंगे, थोड़ा सा बड़ा रखेंगे, -1 सॉरी, इमेज की साइज रखेंगे। देखो यहाँ से आपको पता चल गया कि इमेज की रीसाइज कैसे करेंगे। अब रोटेट, इसके लिए एक लेयर ऐड करेंगे, न्यू लेयर, ट्रांसफॉर्म और रोटेट। उसका रोटेट हैंडलर आपको इसमें दिखेगा, उसमें ब्लू कलर डॉट है, उनको आप ड्रैग करने से आपको इमेज को रोटेट कर सकते हो। सिंपल सा प्रैक्टिकल है, आपको अच्छे समझ में आया होगा। छोटा सा प्रैक्टिकल है। आपका ये वीडियो मेरा देखने के लिए बहुत बहुत धन्यवाद। थैंक यू। હવે આપણે આગળ એનિમેશન જે બનાવી એ એનિમેશનની અંદર આપણે જોઈ ગયા કે ઇમેજ જે છે એ ઇમેજને નાની મોટી કઈ રીતે કરવી, ઇમેજ જે છે એને રોટેટ કઈ રીતે જો કરવી, એના વિશેનું આપણે શીખી ગયા। હવે એના પછી આપણે એક બીજી ઇમેજ જે છે એના દ્વારા અહીં આગળ પ્રેક્ટિકલની અંદર આપણે એક બીજી એનિમેશન બનાવતા શીખીશું એની સાથે, કે એની અંદર આપણે ઉપયોગ કરવાનો છે માસ્કિંગ। ધારો કે તમે એનિમેશનની અંદર કોઈ વસ્તુને ઓબ્જેક્ટ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે કોઈ વસ્તુ અથવા ઓબ્જેક્ટનું હલનચલન કરવા જે છે એ બતાવવા તમે ઈચ્છા હોય છે। જેમ કે બારીમાંથી કોઈ દડો જે છે એ બહાર આવતો હોય, જો તમે સેફિંગની અંદર બારીનું ચિત્ર બનાવ્યું હોય તો એ ઓબ્જેક્ટ અહીં દડો અને બારીની પાછળ રાખી શકો છો અને તે ઓબ્જેક્ટને ખસેડી શકો છો। પણ બારી જો કોઈ ચિત્ર હોય તો એ દડાને એનિમેશન કરવાનું કાર્ય મુશ્કેલ બને છે। એટલે કે અહીં ઓપ્શનની અંદર જોઈએ કે બારી એવી વસ્તુ છે તમે જોઈ શકો છો ખરું, પણ બારીને આપણે હલનચલન કરી શકતા નથી। તો હલનચલન કઈ વસ્તુ કરવાની છે, તો કે ધારો કે દડો અથવા કોઈ પક્ષી ઉડીને જાય છે અને તમે બારીમાંથી જુઓ છો, તો એ પક્ષીને ઉડીને કઈ જાય તો કે ડાબીથી જમણી બાજુ અથવા જમણીથી ડાબી બાજુ। તો એ રીતની એનિમેશન અહીં આગળ તમારે આપવાની છે। અથવા તમે બારીમાંથી જુઓ છો કોઈ દ્રશ્ય, જેમ કે અત્યારે વરસાદની મોસમ છે, કોઈ વાદળ જતું હોય એવું તમારે દર્શાવવું છે, તો એ વસ્તુ તમારે અહીં આગળ દર્શાવવાનું રહેશે। એટલે કે માસ્કિંગ એ એક એવી લાક્ષણિકતા છે કે જેના દ્વારા લેયરના કોઈ પણ ભાગને છુપાવી શકાય છે તેમજ પૂર્ણ દર્શાવી પણ શકાય છે। મૂળભૂત રીતે જે આકાર માર્ક્સ તરીકે વાપરીએ છીએ તેને એક બારીનું કામ આપે છે, જેના વડે તેની નીચેના ઓબ્જેક્ટને તમે જોઈ શકો છો। વૈકલ્પિક રીતે તેની નીચેના ઓબ્જેક્ટને છુપાવવા માટે થીંગડા તરીકે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। એટલે કે અહીં આગળ વૈકલ્પિક તરીકે થીંગડું જે છે એને આપણે શું કહીશું, માસ્કિંગ। એટલે કે તમારે કોઈ પક્ષી હોય તો પક્ષી પ્રકારનો કોઈ પણ આકાર દોરવો પડશે તો એ આપણે શું કહીશું, થીંગડું। અથવા કોઈ બોલ આકારનો તો કે સર્કલ દોરો છો તો એ પણ તમારે રીતે દર્શાવવો પડશે। તો આગળ આપણે એની અંદર જે છે એ એનિમેશનની અંદર કોઈ બારી આકારનો કોઈ એવો આકાર દોરવાનો છે કે જેની મદદથી આપણે કોઈ ચિત્ર જે છે એ એક દિશામાંથી બીજી દિશામાં જતું હોય એ રીતનું તમારે દર્શાવવાનું છે। તો એના માટે સૌથી પહેલાં એક નવી ફાઇલ બનાવીશું, Ctrl+I। એની અંદર આ પ્રકારની કોઈ ઇમેજ જે છે એને આપણે સિલેક્ટ કરી લેવાની છે। તો એના માટેની બે રીત હતી, એક
કંટ્રોલ આઈ જે છે એ શોર્ટકટનો ઉપયોગ કરશો તો પણ ચાલશે, અથવા ફાઇલમાં જઈને ઇનપુટ પસંદ કરશો તો પણ ચાલશે. અને આ રીતની ઇમેજ તમારે અહીંયા મૂકવાની રહેશે. ઇમેજ મૂક્યા પછી અહીંયા તમે જોઈ શકો બાહરી આકારનો કોઈ આકાર છે, એની અંદરથી કોઈ ઇમેજ જતી હોય, અથવા કોઈ પક્ષી ઉડતું હોય, અથવા કોઈ દડો જે છે એ જતો હોય, એ પ્રકારની એનિમેશન આપણે અહીંયા આગળ બનાવવાની છે. તો એના વિશેની વાત કરીશું હવે. તો અહીંયા આગળ ઇમેજ જે છે એ કઈ રીતની દર્શાવવાની છે, તો એના વિશેની વાત હવે અહીંયા આગળ આપણે આગળનો વિડીયો જે બતાવું છું તમને એની અંદર તમારી અંદર મૂકવાની રહેશે. તો એની અંદર જે છે એની અંદર આખું પ્રેક્ટિકલ આપણે હવે આ વિડીયોની અંદર જોઈશું. सिंफिक स्टूडियो ओपन करेंगे सबसे पहले. यहाँ पे हम कोई एक सबसे पहले इमेज को इंपोर्ट करेंगे, उसके ऊपर एक मास्क बनाएंगे. सबसे पहले फाइल में हम इंपोर्ट, इसमें से कोई भी आप इमेज एक इंपोर्ट कर लीजिए. अब हम एक क्लाउड ड्रॉ करेंगे ब्लेंड टूल का यूज करके. इमेज लेयर में देख रहे हो एक इमेज इंपोर्ट हो चुकी है, प्रॉपर्टी भी आपको दिखती है. अब ब्लेंड टूल का यूज करके आप एक क्लाउड ड्रॉ करेंगे. यहाँ पे आप मैक्सिमम हो सके तो क्रिएट रीजन ब्लाइंड ही सिलेक्ट होना चाहिए, अदरवाइज दूसरे लेयर ऐड हो जाएंगे आपके लेयर पैनल में. बाद में आप डिलीट कर सकते हो, अगर भूल गए तो कोई बात नहीं. लुक ब्लाइंड से हमारा ब्लाइंड टूल से हम क्लाउड जैसा शेप बनाया. अब येलो डक से हम उसको शेप देंगे क्लाउड जैसा. येलो डक को ड्रैग करने से शेप मिलेगा. अब जब माउस एरो ले जाएंगे और इंडेक्स के ऊपर तो अपने आप येलो कलर डिस्प्ले होगा, तब आपको ड्रैग करना है. और ऑरेंज डक क्या काम आता है, आपको साइज बड़ा छोटा करने के लिए आप ऑरेंज डक का यूज कर सकते हो. जैसे कि अभी मैं आपको यहाँ ऑरेंज डक देखो, इसे रीसाइज होगा और येलो डक से शेप होगा. अब सिलेक्ट टूल क्लिक करने पे आपको क्लाउड ड्रॉ दिख रहा है और उसको मूव भी कर रहे हैं हम ग्रीन डक से. हम कलर चेंज करने के लिए क्लाउड लेयर को, जो क्लाउड बनाया वो लेयर सिलेक्ट करेंगे और कलर वहां से हम चेंज कर देंगे. क्लाउड जैसा कलर हम यहाँ पे सेट कर सकते हैं. आप कोई भी कलर सेट कर सकते हो कोई भी ऑब्जेक्ट के लिए. अब हमारा ये क्लाउड है. अब हम उसको एनिमेशन मोड ऑन करके क्लाउड मूव हो रहा है ऐसा हम कुछ रिकॉर्ड करेंगे. थोड़ा सा मूव करेंगे, वे पॉइंट क्रिएट हो गया. अब हम लास्ट हमारा टाइम है 5 सेकंड तक. 5 सेकंड तक हमारा क्लाउड कहाँ पे उसका डेस्टिनेशन होना चाहिए. ये हमारा क्लाउड का डेस्टिनेशन यहाँ 5 यानी 5 सेकंड पे वहां तक चलना चाहिए. प्ले करने के आपको दिख रहा है क्लाउड मूव हो रहा है. अभी हम एक मास्क बनाएंगे. इसके लिए अब मास्क बनाने के लिए आप कोई भी टूल का यूज कर सकते हैं. मैं यहाँ पॉलीगन टूल का यूज कर रहा हूँ मास्क बनाने के लिए. मास्क ऐसा बनाएंगे जैसे कि कोई विंडो है, हमारी विंडो में से हम क्लाउड को देख रहे हैं, मूव हो रहा है, वो वहां से गुजर रहा है खिड़की में से, ऐसा दिखना चाहिए. तो हम विंडो जैसा शेप आप कैसा भी शेप दे सकते हो. मैं यहाँ विंडो जैसा शेप दे रहा हूँ. अभी यहाँ पे जब स्टार्टिंग पॉइंट पे क्लिक करेंगे तो ऑटोमेटिक पॉलीगन टूल से हम मास्क बना सकेंगे. अब हम प्ले करके देखेंगे. देखो आपको लगता है विंडो में से क्लाउड मूव हो रहा है या गुजर रहा है, ऐसा आपको फील हो रहा है. तो ये जो हमने लेयर लास्ट में बनाया है ऊपर है. अब एक्स्ट्रा लेयर को हम डिलीट कर सकते हैं. यहाँ से डिलीट हो गया. अभी यहाँ 2 लेयर है, एक टोटल 3 लेयर है. इमेज का भी है, एक क्लाउड का है और एक मास्क का. हम रीनेम कर लेंगे तो आसानी से हमें पता चल जाए कौन सा लेयर किसका है. और जो मास्क है लेयर उसको भी हम मास्क नाम दे देंगे. उस सिंगल क्लिक करने पे आपको वो लेयर रीनेम करने की परमिशन मिलती है. अभी हम लेयर चेंज कर देते हैं. मास्क नीचे रखेंगे, क्लाउड ऊपर रखेंगे, मास्क नीचे. तो क्लाउड ऊपर हो जाएगा, आपकी स्क्रीन पे देख रहे हो, और मास्क नीचे हो गया. तो हम लेयर चेंज करने पे अभी आपको इफेक्ट दिखती है कैसे होती है. मास्क ऊपर रखेंगे तो मास्क ऊपर रहेगा.
अब क्लाउड सबसे तीनों लेन बीच में है, तो बीच में सबसे नीचे इमेज है, तो यहाँ पे भी इमेज है, सेकंड क्लाउड है और थर्ड मास है, तो उसी हिसाब से डिस्प्ले हो रहा है। अभी हम उसको एनकैप्सुलेट कर लेंगे। एनकैप्सुलेट करने के बाद मास्क को हम सिलेक्ट करेंगे, उसके हम ब्लेंड मेथड चेंज करने वाले हैं। जो अभी रियली आपको मैजिक दिखेगा वो ये होगा कि हमारा क्लाउड इमेज में से ही बाहर आएगा और इमेज में ही गुम हो जाएगा। तो ब्लेंड मेथड हम चेंज करेंगे। मास्क की कंपोजिट में से हम अल्फा ओवर सिलेक्ट करेंगे, नीचे से थर्ड अल्फा ओवर। तो हमने जो मास्क ड्रॉ किया था वो ड्रॉ जहाँ पे किया है वो पे मास्क नहीं है, लेकिन रियली हम इमेज का ही मास्क बना लिया। तो अभी जो हम प्रीव्यू में देखेंगे आपको क्लियरली दिखाई देगा। अभी आपका क्लाउड इमेज में से ही ओपन हो रहा है, जो बाहर आ रहा है वो इमेज में ही मैजिक हो रहा है, गुम हो जा रहा है। तो ये मास्क का यूज़ किया हमने हमारे ये प्रैक्टिकल में। मास्क का यूज़ कैसे करते हैं, कैसे मास्क क्रिएट कर सकते हैं। आपको वीडियो अच्छा लगा होगा। आपको देखने के लिए धन्यवाद। थैंक यू।